જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરીશું દ્વીપકલ્પીય ભારતના નદી તંત્ર વિશે, જેમાં બંગાળની ખાડીને મળનારી અને અરબ સાગરને મળનારી નદીઓનો સમાવેશ થાય છે. ભારતમાં આવેલી મુખ્ય પર્વતમાળાઓમાં હિમાલય, અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી અને પશ્ચિમ ઘાટનો સમાવેશ થાય છે. આ પર્વતમાળા નદીઓના પ્રવાહને નિયંત્રિત કરે છે. સૌપ્રથમ વાત કરીએ મહાનદી વિશે, જે છત્તીસગઢની સિંહાવાની ટેકરીઓમાંથી નીકળે છે. આ નદી ઉપર બે બંધ આવેલા છે, હીરાકુંડ અને ટીકરાબારા. ત્યારબાદ ગોદાવરી નદી, જે મહારાષ્ટ્રના ત્રયંબકમાંથી નીકળે છે, જે સૌથી મોટી દ્વીપકલ્પીય નદી છે. આ નદીને વૃદ્ધગંગા અને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. તેની નીચે આવેલી કૃષ્ણા નદી, જે મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાંથી નીકળે છે. આ નદી ઉપર નાગાર્જુન સાગર ડેમ આવેલો છે. ત્યારબાદ આવીએ કાવેરી નદી, જે કર્ણાટકના બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળે છે, જેની ઉપર કૃષ્ણરાજસાગર ડેમ આવેલો છે અને શિવસમુદ્રમ નામનો ધોધ આવેલો છે, જે ભારતનો બીજો સૌથી મોટો ધોધ છે. ત્યારબાદ વાત કરીએ અરબ સાગરને મળનારી નદીઓ વિશે, જેમાં સાબરમતી નદી, જે ગુજરાતની સૌથી લાંબી નદી છે અને રાજસ્થાનના ડુંગરપુરમાંથી નીકળે છે. ત્યારબાદ મહી નદી, જે મધ્યપ્રદેશના મેહન સરોવરમાંથી નીકળે છે અને એકમાત્ર નદી છે જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. તેની નીચે આવેલી નર્મદા નદી, જે ગુજરાતની સૌથી મોટી નદી છે, જે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે, જેની ઉપર સરદાર સરોવર ડેમ આવેલો છે. ત્યારબાદ તાપી નદી, જે મધ્યપ્રદેશના બેતુલ નજીક મહાદેવની ટેકરીઓમાંથી નીકળે છે અને અરબ સાગરને મળે છે. ત્યારબાદ મંડોવી નદી, જે કર્ણાટકના ભીમગઢમાંથી નીકળી ગોવા થઈ અરબ સાગરને મળે છે. અને સૌથી છેલ્લે પેરિયાર નદી, જે કેરળના શિવગિરીની ટેકરીઓમાંથી નીકળી અરબ સાગરને મળે છે. અહીં બંગાળની ખાડીને મળતી નદીઓ ડેલ્ટાનું નિર્માણ કરે છે, જ્યારે અરબ સાગરને મળતી નદીઓ એસ્ચ્યુરીનું નિર્માણ કરે છે.